આમ તો ખોટું એટલે બધે ઉકેડે નાખવા જાવ એના કરતા આમે આયો મારો દુશ્મન છે આના જ નાખવું પડો ને જોવા જે સેત ને ઘરે હે આ શું કર્યું? કશું ને શું કશું ને ચમ આળો મારા ઘરમાં લાશો? આળો નહીં નાખ્યો જોતો તો તું ઘરે શેક ને એમ આ ઢગલો થલપડ નાળાનો ઈ તો મને શું ખબર એટલે હાલ તું લાખે હું ભાળું છું હું નહીં આજો હોય એટલે હું ભાળું છું એ ઘોડી છે બીજો શું તો આ નાના મારું ઘર છે ઉકળે છે આગળ નાના તું તારે શું મારું અરે મારું ઘર છે કઈ ઉકળે છે ત્યારે લાગે કૃષ્ણ કમ અલ્યા શરમ કર શરમ. મેલ મેલ લે મેલ અમે તો કુદરત સુધર્યા જ ને પાડોશી છો તો પણ છોડવા માંડ્યો આવતો પેલી કઈ વાત કઈ પૂછીને ને ભગત પણ આમ ના હોય માં હતા. હું એમ જ પૂછું તારા આમ હોતું હશે એટલે ભગત તમે નિયાય બોલતો મારા ઘરમાં સોળો રાખવાનો પણ આ તો એમ ના નથી કરે. લાશો મેં આવો નથી લાશો તો પરખા ખોટું કેમ બોલે એટલે છે? હું તાતી રહ્યો ભગત તમે આ શેરાથી જુઓ આ ઢગલો પડ્યો મારા આગળ જુઓ નથી લાશો ભગત ને આવો હોત ને તો હાથ નો નાખોત પર હું અલ્યા પણ તમે તો એકબીજાના છેદમાંથી ઓછા ના આયા. એટલે આ શેત ને કોકના ઘરમાં આળા ના લખાય તાર ભયા હોય આળા ના લખાય તો તારથી વળી. નથી લાશો એટલે તમે એ શું અમથા વિનાથી ભાયા વગર જે કરો છો વાત કરો છો તમે તો પાડોશી શું શું છો મને ખબર પડતી નહીં. મને તો દુશ્મન મળ્યો છે આવો પાડોશી ના દાડો બગાડ્યો એટલે ભગત તમે આયા આ હા મેં ઉકળો કેટલો શેટો થઈ ગયા ના રાખવા દો આ નહીં પડ્યું મારા આંગણા ઢગલો પડ્યો આવું ના કરાય લે એના હે? સીધા. ફરી ગાડી તો ઘરમાં તો પછી આ ઉકળો છે કે મારું ઘર છે આ તારો દુશ્મન છે તેમાં આવ્યો. તમે એને કહી દેજો બરોબર હેલ્યા ફેરા તું મારી હલ્યા કરીને તો ભોડા ટાળો ને થોડું ફાડી લઈશ ભોડું હારો એડી તો કેશે સાપા એડી. સાચા કશું હોવું પડે કરી ઈ તો હશે શું કેવું. એટલે ભગતબા પણ તમે શું જાણતા ભાઈ સા વસાના ફરતા હેડો 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 હારું લે હેન ને મુદકું. એટલે હેડો જો તમે એને ઠપકો આલો હવે પાછું મારું નામ ના લે મજા નહીં આવે પાછી ઓય શું ધારે એના મનમાં ક્યાં જોઈ લ્યા ચમ કાકા આમ છે શું હોય તાર પણ શું શું ચમ મોટું સડાવલ છે અજા પાડોશી નથી આપણો પરખો હા બથમ બથા થઈ ગયા બે આજ તો મારી લાખો તો તો ભગત ની ના હોત તો પણ ભોડામ ના છોડો પટ્ટી જો લોહી પીજો અજા ભોડામાં છોડવું તું પણ ભગત ને વિનોદી આવી જાય ને એટલે જાવા આલ્યો મેં એને વળી ચાથી ધોળે આવે શિખર તારે હું શું કહું છું હા આ તે આટલી બધી પરીક્ષાઓ આલી તું કે કાકા હું પાસ થઈ ગયો તો નોકરી ચાર સડવાનું તારે કાકા પાસ તો થઈ ગયો છું બરોબર હા ટપાલ બપાલ કાક આવું જોઈએ ને સામેથી હે હોય એવું છે તો પછી સામેથી ટપાલ બપાલ આવે જવા માટે હા તો નોકરી પાકી બરાબર ઓર્ડર આવશે હા ઓર્ડર આવે ને સામેથી અરે અરે લે તો તું આવે મારા ભેગો સદગમ જાઉં ખેતર જાવું છે એક શેરું બુરવા રાચી ઢોના પડ્યા હતા પણ કાકા હું હે ને હવે હેડ સાનું માનું હારું હેડો હેડ અલ્યા મારો બેટો દરવાજો બંધ છે લાગે કોઈ ઘરે લાગતું નહીં લા કોઈ ઘરે છે કે નહીં કોઈ છે લાગતું નહીં લાગે છે બારે જતે રહ્યા છે લા બાજુવાળા ની ટપ્પલ આલીને આવતો રહું એ પરખાજી ઓ પરખાજી ઓ હમણાં આવજો આવો સાહેબ આવો ઓએ બોલો લે વાતાજી ની એ જોતો પણ ઈરા ઘરે નતા અહીંયા ટપ્પલ આલવા આવ્યા તો અહીંયા છોકરા નોકરી આવી છે ને એનો ઓર્ડર આવ્યો છે એટલે અહીંયા તમે ટપ્પલ આલી દેજો વાહ તારી છોકરા નોકરીનો ઓર્ડર આવ્યો ઓએ હવે ઘાટ આવ્યો બદલો લેવાનો આલો હારી આલી દેજો હા હા હાલી જઈશ તમે તો સાહેબ ચિંતા ના કરશો એ હા પાડોશી અમે ભાઈ છે અને આવો હું તો કહું બે રકમ સા મેળીને પીઓ ના ના મારે મોડ થાય આગળ ઘણી બધી ટપાલો હાલવાની છે ને એટલે એવું છે ઓવે હારું હેડો એ હા હા ઘાટ જ હવે આવ્યો છે અમે મારું સારું તો નથી વિચારતો હવે જોઈ હું શું કરું ઈ હે ભગતબા હા આમ તો હવે આપણે મફતના કેટલા કોટલા તોડ છે ચમ તો આ કામ ધંધા વગર રખડતા હેડે છે આખો દાડો હવે મારે તો ભજન નું છે રજાન તો જવું પડે ને તાર. હું એ પણ ખોટો તમારી વાજે રખડતો ફરું છું હા એટલે આ વિનાની તમે આવી બેઠા છો ઓવે સારું કર્યું તમે મળી ગયા હું તો તમારા ઘરે જતો હતો ચમ શું હતું હા તમારે ટપાલ આવી હતી એક. મારે શેન ટપલ આવી હતી હવે ઈ તો મને નથી ખબર હું થોડો વાંચીને જોઉં કહો રેડી લ્યો સારું લેવા હા હે વિના હા આવડી ઉંમરે તું આ પ્રેમ કરે છે ત્યાં તારો પત્ર આવ્યો આવું એટલે આ ભગતબા ઈ પત્ર નથી તો આ ઓલું નહીં હું ટ્રેક્ટર લાયો હા એના 3 હપ્તા સડી જશે ને ત્યાં કોર્ટમાં ટપાલ આવી છે કે હવે ને ભરને તમારા ઉપર કેસ થશે એવું છે એમ ઓવે
મેં તો આવું કઈ લીધું નહીં એટલે મને ઓછી ખબર પડે. તમારે પણ ખોટા ભગત કહો છો, ભગત જેવું કઈ છે ને તમારામાં. હારું બખોળો મિલ. હાર હેડો હવે સાપ આવું. હેલે અમે ત્યાં હવારનો પીધો. મફતનો ગોતતો હોય સ્વામી તમે હેડો. હારું હું સાવ ના કરીશ. કાકા કાંટાળા વાયર ઓલા ધાંભલા પીડાઈને લગાવી દો ને એટલે આ વાડે હોરવાના ડખા થાય. લગાવા સાલે ઓ માતાજી આવો આવો ટપાલી સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. હે આપણા ગામનો તમારો છોકરો પહેલામાં પહેલો નોકરીએ લાગેલો છે. હે ઓવે એટલે ટપાલ આવી હતી, તમારા છોકરાને નોકરીએ લાગી ગયો ને ઓર્ડર આવી ગયો. અલે લાગી ગયો નોકરીયા. કાકા લાગી વાહ, ગયો. લાવો લાવો ટપાલી લાવો. હા, પરખાજી ની આલીને આવ્યો. હે પરખાજી ના આલીને આવ્યો. એટલે સાહેબ એને ચા હાલવાની હતી તો મારો દુશ્મન છે. એટલે આપણે એને કીધું કે અમારો પાડોશી છે, હું સંભાળીને આલી દઈશ કે. એટલે આ ટપાલી સાહેબ તમે લોસા મારી જીધા. કેમ? એ જ ને કોડો કાંક આડાવડું કરશે નોકરીમાંથી રહેશે. એટલે પણ એ માતાજી, એટલે મારા બેટા ચીકે છે આટલા ઉતાવળા ધેડીએ. નોકરી મળી વાહ તાન છોકરાને એનું કાગળ આવ્યું. આહા લખલ તો માજુ સારું છે હો. વાંચતા તો નથી આવડતું, કાળા અક્ષર ભેંસ બરાબર છે, પણ હવે નોકરીનું મળી એનું કાગળ મારા કને આવ્યું છે ને વાતાથી તમારો છોકરો હવે કરે નોકરી હેડ. નોકરી હેડ. અલા નોકરી મારી નોકરી. કાટ કાટ. ઓ નો કાટલે કુસુ. એટલે હારું કુસુ બારું કાઢ. એટલે પણ છે શું? કાકા ફાટી ગયું હવે તો. એટલે શું છે એ વાત તો કરો, પણ શું આમ માસ પડ્યા પરા. એટલે ચમ તું આ ખાઈ ગયો, આ કાગળ ચમ ખાઈ ગયો? એટલે શું છે આ રહ્યું? ટપાલ છે નોકરીની. એટલે આ ટપાલી આલી. હા એટલે મેં કીધું મેં ઓલા તબેલાની લોન કરી હતી ને એનો હપ્તાનું કાગળિયું આવ્યું છે. એટલે શોખ નથી કરી એમ. ના મને કઈ નથી કીધું હો. એટલે ટપાલી કે શોખ કરીને મેં આલ્યું છે કે નોકરીનો ઓર્ડર છે? ચમ ખોટું બોલા તું? ના ભાઈ ના, મેં ભાંગું પૂછ્યું, મેં કીધું શાનું છે કે ભાઈ અમારા ટપાલી એને ખોલીને વસાય નહીં, બરોબર? એટલે મારા છોકરા કેટલી તૈયારીઓ કરી નોકરી પાસ છે ને ઓર્ડર આવ્યો તું ખાઈ ગયો, તને શરમ આવે છે? એટલે એ તારા છોકરાને અભણને શું નોકરો મળે? એટલે છોડ છોડ તું છોડ 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 તું તાર છોડ. મારા ઘરે મર. જાપ જાપ બખોળો થાય. છોડ. છોડ તું તાર જાપ જાપ મુહમ્મદ જાપ. એટલે ભગત એમ નહીં ખા તમે અહીંથી. મેલો મેલો ગપો એ. અલા ધબો ધબો અમે. પકડ લે કુસુ મને. લે પણ મને ચા સોડા છે. ભગત રેવા જે શરમ ભરું તમારી કુસુ. ભગત મારી દા છો. હાલે લે પકડ. લે જો, મને દીજો. ઝપકે ઝપ આમ ઝપ લ્યા. એટલે આમ ને મને હારે ભગત મેલી ગયો, મેલી ગયો. લે પણ ક્યાં લઈ જાય રે ભાઈ, મારું ઘર છે આ રહ્યું. લે પણ તમારા ઝઘડામાં એક તો હેટ. શું છે એટલે તમે? ભગત બા ને તો કેવું કર્યું છે તમે મેલી જો કુસુ મને. પણ તમે લડ્યા છે ને હારું ઈ તો કહો. એટલે ભગત બા હા મારા છોકરાને મેં કેટલો ભણાયો, જબર. પરીક્ષા હું પાસ બધી કરીને હા એને નોકરીનો ઓર્ડર આવ્યો તો ને હા. ત્યાં આને આલ્યો ને ટપાલી હતી ખાઈ ગયો, હારે ફાડી લાવશો. અલ્યા એ શરમ કર, શરમ થોડી કામ. એટલે ભગત બા કાળા અક્ષર ભેંસ બરોબર, મને ચા વાંચતા આવડે છે. મને એમ કે મેં ઓલી તબેલાની લોન કરી છે એનો હપ્તાનું કાગળ આવ્યું. અલા પણ તલાટી, અલા તલાટી કોણ? એ બેટી. ટપાલીએ શોખ કરી હશે ને. ઓય પણ તારે આવું ના કરે પણ. એટલે મને ખબર નથી, ટપાલી તો અહીંયા દરવાજા આવીને જાતો રહ્યો છે. એટલે પણ ભોંડો ભલો તો તારો પાડોશી છે. ત્યાર પછી પણ આમ મેં એવું વિચાર્યું હોત ને તો આયા આળા લાખલ પડ્યા હોત આ તો હારે. કાકા મારો કેસ મોટો થશે એટલે હું કેસ કરું પડે. ભગત માં કેસ કરવાનો છે, માથે પોલીસ કેસ કરવાનો છે. આ કુરો મુ અરે ના કરાયા તારા છોકરા વાદે ના બોલાય આવું. આ તો કઈ દીધું આજથી કરીને મારી ડેરી હમુ ના તાકે ને મારી શેરીએ ના એને પાછો ઈ તો પાડોશી છે તો એવું તો રે આપણે. રે ની. આ તો હું આના બદલો તો હું લઈશ તમ તાર જોજો. હેડ છોકરા લે સાપે. દાદા આ મારું ઘર છે, ઉકીડો છે, તારા ઘણી આળા લાખવા છે, વિરોધમાં હેડું છે. ખાટ બેટા હવે તારા છોકરાને નોકરી નહીં જાગ તબેલામ કાલ સાડ ઉપાડવા ઓય આયા સોતી. હેલે ભયા. હા ભયા, આપણે જોવા તો જવાના, કોઈને પૂછ્યું નથી, ઘાસ્યું નથી, હવે ચમચમ થશે તો. પણ ભયા આપણે ક્યાં અધિકારી ઉપર છે? હજી આપણે અહીંયા જોવા કેવું લાગે આપણને એ બેસીએ તો આપણે કરશે અને કે કઈ નહીં. એ વાત બરોબર છે તારી. હેડ તો આપણને સારું લાગે તો જ કરાય ને. હા એ તો ગમશે તો આપણે કરશે. હેડ. હા હા ઓલા ભાઈ બેઠા એને પૂછશું આપણે.
પણ એને ઓળખતા હશે પરખાજી? ગામના છે એકબીજા ચમ નહીં ઓળખતા હોય. એટલે હું એને હેડ તો પૂછતા હોઉં. કાકા ખાલી હાથ પડવા જો વજન પટાઈ નાખું. અલ્યા તારે નોકરી લેવાની છે, કેસ થાય તારા માથે, પછી નોકરી ના મળે તો હું બધું પહોંચી વળીશ. ઈ વાતે રેડી? રામ રામ. રામ 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 આવો. મજામાં? ઓય રામ 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 બેહો. બેહો. પાણી લેતા આય છોકરા, મહેમાન આયા. બેહો. ઓળખણ ના પડી કાંઈ અમે બાર ગામના છે. એમ? એક હગુ જોવા આયા હતા. અમારા ગામમાં? હું તમારા ગામમાં. હા ના બરાબર હારું. આ તો શું અમે ઘર નતું ભાલ્યું ને એટલે તમને પૂછીને હેડ્યા હતા. આ તે મો ગામના છોકરું ઓળખું ચના ઘર દાવું તમારે આપણે પેલા પરખોજી રાખ ને અહીંયા નીએ પરખાદી ચેવા આ પરખાજી ધોહળાજી. ઓય પાડોશી મારે તમાર પાડોશી છે? હોય જ ન તાર એટલે શું હતું? હગુ જોવાનું હતું. છોકરો અહીંયા હારું કે નોકરી ને બોકરી કરે છે કે ખારું કમાય છે? એ ભાઈ હું શું કહું, પાડોશી છે ને બધી ખબર છે, બધું પૂછી લે. હવે ઊંટ પહાડ નેસે આવ્યો. હે કાકા હા કોણ છે? પરખાન છોકરાને હગું જોવા આયા છે. થાતું છે ઓય ચમ બેવાલ્યા પણ. પાછા વળી ગયું શાંતિ રે. અરે ઘર તો રેડી છે ને ઈ પરખાજી નું? ઘર તો રેડી છે. હા હા. એમ તો ઓયડો બધો અસલ છે. કોણ છોકરો? હવે જો મહેમાન હા. તમારે સોડીનો સંબંધ કરવાનો, બરોબર? સંબંધ કરવાનો. તમારે સોડી અહીં હાલવાની. હાલવાની જ છે નક્કી. તમારી સોડી અમારી સોડી, બરોબર? હા હા સાચી વાત. કાંઈ કોઈની સોડીને આપણે કુવામ તો ના નાખાય ને? ના 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 હે? ખાય ના. આ તો તમે કાંક પોઈન્ટ કરી છે આગલા ભાવમાં, હા હા. એટલે તમે આજ મને પૂછ્યું, બોલો. હા હા. ઘર હા, શું? પૂછીને તમારે પરખાજી નું કે પરખાજી હા. ખર્ચા? ના ઘર રેડી છે, હા હા. ખાલી માણસ નહીં રેડી. હે હોય એટલે મતલબ નથી રેડી વળી શું મતલબ? હે ભયા શું કે? હા એટલે ખામી શું છે એનામાં? અલ્યા ઈ એનો છોકરો રહ્યો કે ને, હા હા. એને 5 વર્ષથી તો બારી કાઢેલ છે. અને એક નંબરનો દારૂડિયો છે. તારે એટલે શું વાત કરો તમે? ઇન્સ્ટાગ્રામ માં ફોટો આયો તો હમણાં આમ હોલ પીતો તો હોલ પીતો તો, અને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે સુકો 143. ના ના એ તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી તો બધા છોકરા વાપરતા જ હોય એટલે ખરાબ ના હોય છોકરું. હે હવે બીજી કઈ ખામી હોય ને ખોડ તો કો છોકરાની. અલ્યા તમને એક વાત કહું મહેમાન, બોલો. અમારા ગામમાં 3 ઠકાણે એણે ચોરીયું કરી છે. એટલે પણ મહેમાન અમને તો એવા સમાચાર મળ્યા હતા કે અહીંયા તો 100 વીઘા જમીન છે, તો અહીંયા ક્યાં ચોરી કરવાની આવે છે? હવે ખાતાની જમીન એકેય નથી બાપ દાદાની. તો? આખું ગોસર કાઢ્યું, સરડો કાઢ્યો છે હાળેંગ. ઘરમાં સુખ નથી, બાકી બીજું બે બાપ બેટો છે ને લુખા ટાટ ફરે છે તારી. આ હું ખોટું બોલતો જ છોકરાની શોગન મારા. હાચી વાત. તો તમે મારી છોડીના ભગવાન થઈને મળ્યા છો. આ તો તમારી કાંક પોઈન્ટ ને ભાગ. નકે મારી છોડી અવાડામાં નાખવાની થાત હમણે. અવાડામ ને તો કુવામાં અવાડામ થી તો નીકળી જાય. અને બીજી ખબર છે, હા. આ પરખે છે ને 4 વખત લગ્ન કર્યા, 4 ડોશીઓ કરી એને. એક ડોશી નારી જતારી. ઈ પેલી ડોશી નો છોકરો એક આ તમે હગું જો આયા કે નહીં, એ છોકરો તો કડધા સ્વભાવનો લાગે છે. વાત જ જવા જો. અને આ મારા છોકરાને નોકરી મળી, બરોબર? હા આ મારું ઘર બંધ હતું, ઓર્ડર આવ્યો, ટપાલી હાલવા આવ્યો ઓર્ડર. હા. એના ઘરે કાગળિયું આલ્યું ને ખાઈ ગયો કે આના છોકરો ના નોકરી લાગવો પડે. આટલો તો વિરોધ કરે અમારો. ઓય એટલે તમે આવામ તમારી છોડી આલજો. ના ના હવે મરી જવું તો ના હાલું. ભૂડું આવું બનતું હોય કોઈ દાડો હોય? હાલતા ને એને ખોટી કુવામ નાખવાનું થાય. અને મારે છોકરા નાગું તો કરવાનું જ છે. ના, ના, તમ તાર. હારું હેડો હવે હતા. એ પરોણો એટલે હું તો 2 કલાકથી વાટ જોઈ રહ્યો, ભાઈ સાહેબ ચમાઈ બેઠા તમે. હેડો હેડો મારું કરતા બાજુમાં છે, હમણાં આજા ખોટી જગ્યાએ બેઠા ના તમે. ના હવે જય માતાજીની. અલ્યા આ પાડોશમાં ઘર છે મારું, આ તમે ખોટી આપ તો મારો દુશ્મન છે, આ ના બેહે ભલા આદમી. પતી ગયું, બધી હકીકત કહી દીધી તમારી આણે. શું મારે છોડીનું હગું કરવું જ નથી તમારી અહીંયા. ચમ શું કીધું? બધું કીધું એકડે એકથી ઠેઠ હોવ દી. અલ્યા પૈસા પરભારાનું આંભળવાનું ના હોય, આ તો મારો કટર દુશ્મન છે. એટલે દુશ્મન ખાતન જો- જમીન કેટલી કીધી? ખાતન જમીન કેટલી તમારે? ખાતર તો પછી થેલી પડી તમે તારે હાલીશ, આપણે હાગું થાય એટલે પછી બધુંય કરશે. પણ આ તો મારો દુશ્મન છે, એટલે દુશ્મન કન હારી વાત ના હોય. આધા તો દુજ્યા. એટલે કે 100 વીઘા જમીન છે ને, તમે કીધું તું કે 100 વીઘા જમીન છે, એ તો બધો સરળો આંકલ્યો તમે. અલ્યા ચાય સરળ નહીં આની ઉતારા માગો, ઉતારા. દુશ્મન જો ને એ કોદાળો હારું ના કે બધું આ ખોટું જ કે ને એમાં ઉતારા લાવો, ઉતારા જમીનના. એ તો બધું હાલો, તમે ઘરે તો હેડો. તમારો છોકરો ચોર છે એમ કીધું છે મને. 3 જગ્યાએ ચોરી કરી છે. અલ્યા એ બધી વાત તો મારો પણ મહેમાન છોકરો ગામ બહાર કાઢેલ છે કે બોલાવજો હોય? તમારો ના છોકરો- પાડશે. તમારો છોકરો ચાશે બતાવું. છોકરો આવ્યો નોકરી હતી, ગામ બાર કાઢેલ છે, ગામ બારે. ગામ બારી નોકરી કરે છે. ગામમાં શું નોકરી કરે? મારે છોડી તમારી હાલવી જ નથી. અમારા ભાઈએ કીધું ને એ નક્કી. અલ્યા પૈસા કે કોકના સડાયા ના સડવાનું હોય. ના ના નહીં મેળા વેડ ભાઈ.
હારે એ આવજો એ હારું સુખરાજ કરો ને ગમે એટલાને મારી જરૂર પડે તમે તાર અડધી રાતે હેંડે આવજો ભગવાન જેવા નીકળે હો તો હારું અને મારે છોકરો નોકરી તો મળવાની જ છે સરકારી ઈ તો આપણે પછી વિચારા હારું ભલે આવજો દુશ્મનાનું ના એ ભાઈ જય માતાજી હાથ જોડો કે પગ જોડો કઈ ના મેળા ના મેળાવે એટલે ના જ મેળાવે હે ભમરાળું નર્તન અને તારે મારાથી ઝઘડો જ કરવો છે ને હવે આજ મર્ડર જ થશે બાકી કાઈ નહીં થાય જ. અલ્યા બાપ બેટો બે અમે આ છે ને ખોટો માર ખાઈને મરી જઈશ તું અલ્યા હવે મરી જાવ છે ને મારી નાખો હે? ઓય જ. ભગત એ ભગત લે ભગત આયો 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 હું નતો કેતો તમન વઢવા વસણો કાંઠ ફરતો હોય છે મારા ઘરે આવશે ઈ રહ્યો આયો કે ના આયો ત્યાં ઉઠ ઉઠ મર્યાથી જાગતી ઘર જા જો તંગડો સડાવારો તારે આવું ના કરાય અલ્યા ભગત પણ કોકના છોકરાના હગતો ના ઉલાડાય ને કાંઈ. એટલે ફરકા બધો વાંક જ તારો છે તો ચેક ના કરીને બકડો કરે શરમ ના આવે તારે અલ્યા મારા મહેમાન મારા છોકરાનું હગું જોવા આવતા હતા ને બાર આય બોલાય ને હાથા કરીને પાછા મળ્યા કે એનો છોકરો આમ છે ને તેમ છે. એટલે માર નોકરીનું લેટર આવ્યું તું ઈ નતા ખાઈ જા ગળામાં એ કોઈ ભાઈ અમારે ત્યાં વાંચતા આવડતું તો અલ્યા વિનાજી છોકરો એનો બારે કાઢલ છે કે ને 5 વર્ષથી 5 વર્ષથી બહાર થઈ તો તાર પાસે એટલે મારે મહેમાન ને હોય તો કેવું પડે આપણે છોડી આલવાની છે એને હા એમ ત્યાં ખોટું કઈ કીધું બસ. તારે એટલે એ ત્યાં તારા છોડી હતી હવે બાર ગામમાં ત્યાં કોઈ સારું કહેવાનું આવે છે. હવે ફરકા ઈ બાપડાના કઈ વાંક નહીં આમાં મહેમાન ની ભૂલ છે મહેમાન આના ઘરે ના આવે ને તારા ઘરે બરોબર ના આવે આ શું લેવા આયા અલ્યા પારકા ગામના મહેમાનને શું ખબર કે ઈરો દુશ્મન છે. આ તો એની ભૂલ ના કહે એને હતું કીધું તારો છોકરો 5 વર્ષથી બહાર છે તો છે વળી અલ્યા પરોણન બાલ ના હોય એને હાસે હાસુ ના કહેવાય અને આપણો હું તમને શું કહું છું આ વાહતિયાને કહી દેજો એટલે મારા ઘાટમ ના આવે ને કે એટલે હું ઠામુકો મારી લઈશ ભલે મારે જેલમાં જવું પડે. એ જા જા અહીંથી તંગડું સડાવલ નારિયેળની સોટી દેવી ઢાટી મોસું લેતું એક દાપીને બુથમાં ભગત કહી ગયો હારું હવે લડતાની ઓલી ફેરે મને પાડ્યો તો હતી ગભો દુખેરો છે ઓય પાછા આ કહી દીધું રેડી એ રીકે હોય કહી દીધું એટલે પાછો મુયા આટલી આબરૂ નહીં ભરો તમારી ભગત ની પાસે હોય તો એથી પે બકડો કોક નીકળ દે કાંટો વાગતો તો ઈ ભગત હું તો લ્યુહરો તમે શું પોડું એટલે કાકા શું આપણે પોપાબાઈ ના રાજ છે તારે કાંઈ બોલવાનું નથી તારે નોકરી લેવાની તને કઈ જુરો તારા બાપના બહુડામાં બળ છે હજી પાછું કાકા બોલે મહેમાન આયા તા હો હવે હું શું ભણવાનું કર હું શું કહું હા સા પાણી થોડોક સા તો નહીં પાવો પણ દૂધ પાક બનાવ્યો છે પીવો છે દૂધ પાક નથી પીવો સાવ જ આડો સા પાવ હેડો ઘરે આવતો રહો લઈ લ્યો ખાટલી ને લઈ જશે ઓલ્યો પાછો ઓય.